સ્વામિનારાયણ વચનામૃત અમદાવાદનું ત્રીજું. ગઈકાલે ઠીક જય ગુરુ. સ્વામિનારાયણ સંમત 1882 ના ફાગણવદી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી અમદાવાદ મધ્ય શ્રી નરનારાયણના મંદિરને સન્મુખ કોઠા ઉપર ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા ને મસ્તક ઉપર ગુલાબી રંગની પાઘ વિરાજમાન હતી ને તે પાઘને વિશે ગુલાબના અને ચમેલીના હાર વિરાજમાન હતા તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. જીવ માત્ર છે તે પંચ વિષયને આધારે જીવે છે. તે કાં તો બાહ્ય પંચ વિષયને ભોગવતો હોય અને જયારે બાહ્ય પંચ વિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચ વિષયનું ચિંતન કર્યા કરે. પણ એ જીવ વિષયના ચિંતન વિના અને વિષયને ભોગવ્યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. મહારાજ બધા વચનાવત લખ્યા ને 262, પણ એમાં આ 5 વચનાવત આત્મનિષ્ઠા દળ કરવા માટે મહારાજે છૂટક છૂટક વાત કરી છે. મહારાજે અનુક્રમે કઈ 5 સમજાવ્યા નથી, પણ પછી ગુણાતીત સ્વામીએ 5 અનુક્રમે લઈ દીધા અને 5 વચનાવત મહારાજે ગુણાતીત સ્વામીએ કાયમ બનતાવતા, પણ વાત ગોગાવતીની રહી ગઈ. ગોગાવતરના જગ્યા મહાદેવની ત્યાં બેસીના 5 સમજાવેલા, એ 5 રહી ગયા. એ 5 વચનાવતમાં આત્મારૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી એવો નિર્દેશ છે. એમાં 4માં આ સ્પષ્ટતા છે અને આમાં છે એ ઘણું કરીને તો છે તે હેતનું અંગ લખ્યું, ઉપશમનું એટલે હેતનું, અને આ 4માં તો ખાસ આત્મનિષ્ઠાની વાત કરી અને આ 5માં કરી વાત એ આ ઉપશમની કરી. ઉપશમ એટલે હેત, અસાધારણ હેત થાય એટલે ઉપશમ જ છે. ખાવાનું ભૂલી જાય, લુગડા પહેરવા ભૂલી જાય. ગોપીઓનું આમ કેવું હતું, રાંધણું ચૂલે પડ્યું હોય તો બળી જાય, ભૂલી જાય. વાસણું છોડવાનું ભૂલી જાય, છોડ્યું હોય ધાઈ જાય તો ખબર ના, લુગડા ઓરાવરા પહેર. આ બધી ઉપશમ છે ને. આપડે ગોરધનભાઈ ના હતી, ગોરધનભાઈ ને મીઠું હાકર હરખું થઈ ગયું, એવી ઉપશમ. એટલે મહારાજની મૂર્તિમાં તલ્લીન હતા એટલે પેલું ભાન નતું. ગુણાતીત સ્વામી તો મહારાજનું સ્વરૂપ છે, પણ તે છતાં એમને પોતાનો નિર્દેશ આપણને સમજાવવા આપ્યો કે હું પણ હાકર તારું પહેલું વાંચી પછી હાકર રાખવા ગયો અને એક જણને ઘી આપવા ગયો શેર બદલે એ ઉપશમ લખ્યું સ્વામી સામાન્ય. એમને તો અક્ષર ઉપશમ નથી હતું, મહારાજના સ્વરૂપ હતા, પણ આ તો મહારાજના નિર્દેશ આપ્યો છે. એટલે મહારાજ આ વચનાવતમાં છે તે એ 5 વચનાવતના અનુસંધાનમાં ઉપશમની વાત કરે છે કે ઉપશમ વસ્તુ પણ ઉત્તમ છે, ઉપશમ થવું પણ અઘરું છે. પોતાનો દેહ ભાવ ક્ષણ માત્ર ભૂલવો એ બહુ કઠિન. દેહ ભાવ ભૂલાય નહીં. રક્ષાવતી સત્સંગી છે, પણ દેહ ભાવ ભૂલવામાં ભગતજી મહારાજ ભૂલ્યા. ગુણાતીત તો જ બોલે ને કે બોલે નહીં. કહો પ્રાગજી ભગત ટવકા કરો તો ના બોલે. અને એવી ઉપશમ એમને થઈ ગઈ. સ્વામીના વિશે એવો અસાધારણ પ્રેમ થઈ ગયો મહિમા. એ તો આત્મનિષ્ઠા અને ઉપશમ બધું ભેગું હતું એમને. એકલી આત્મનિષ્ઠા એને એકલું ઉપશમ બધું ભેગું હતું. અને અવલબાને એવું થયું, આલા ત્રણ મહારાજનો પ્રવેશ થયો ત્યાં સુધી મહારાજના જેવી જ છે તે લીલા ચેષ્ટા અને કાર્ય. પછી મહારાજનો પ્રવેશ નીકળી ગયો ત્યારે હું અવલ છું, મને આ તમે મીટાઈને કેમ બધા બેઠા છો? પછી એ થયું. એ આવે છે કેશવદામાં આવે છે, ગોપાલ સ્વામીના શિષ્ય કેશવદા, એમાં મહારાજે પ્રવેશ કરીને પેલો ઠપકો દેવો હતો લાલદાસને, એટલે મહારાજે પ્રવેશ કર્યો અને એ ઠપકો આપ્યો હતો. એના હારું તો ઉભાવ તો કેટલો થયો કે ગોપાલ સ્વામીએ ધર્મદેવનો 3 પુત્ર ચોથો ઉભો કર્યો, માટે એમને ધોરણ પહેરાવો.
બે દેશ ભેગા કોઈ સમજ્યું નહીં. એક ગુણાતીત મહારાજે લખ્યું હસ્તરનું મધનું કે ભગવાનના ભગત હોય એ ભગવાનના ભક્તને ઓળખે, અને 19 લખ્યું કે ભગવાનના ભક્તને ઓળખે એ જ ભગવાનનો ભક્ત થાય. આમ તો નહીં થતો. ભગવાનને ઓળખે કાં ભગવાનના ભક્તને ઓળખે એ ભગવાનનો ભક્ત થાય. તે સિવાય ભગત હોય પણ હું શ્રી બગિયા જેવું હું શ્રી બગિયા નહીં ભગત કે બે હકોળ બેહતો હોય ને કે ભગત લાગે તો જ બે હકોળ બેહે, નકર બેહે નહીં. ખોટા રૂપિયા નહીં ભગત કે જ્યાં નાખો તો પાછું આવે. એવા ભક્તો તો આખું બ્રહ્માંડ ભર્યું છે. હા, ભગતની છાપ. હા, એ ભગતની છાપ એ બે હકોળ હોય. હા, અને પેલા ઊંટના જેવું લખ્યું કે ભલા લાદતા હોય ઊંટ ઉપર માલ તાર પેલું ભાઠા વાળું ભાંગેડા દે. એટલે તેથી મહારાજ આ ઉપશમની વાત કરે છે. એ ઉપશમ આવવું મહારાજે બહુ કઠણ છે. ભગવાનનો અસાધારણ હેત થયું હોય, મહિમા સમજાણો હોય અને ભગવાનમાં વર્તી જોડી જઈ હોય, લીન થઈ હોય તો ઉપશમ વર્તે. તે સિવાય ઉપશમ આવવી બહુ અઘરી છે. ઉપશમ આવે એટલે દેહનું ભાન ભૂલાય, જગતનું ભાન રહે નહીં. ખાવાનું, પીવાનું, ઉઠવાનું, બેહવાનું, કોઈ સમૃદ્ધિ કરાવે તો થાય. મહારાજ પેલા વચના લખ્યું છે કે એક ભગવાનનું ભજન કરે છે અને એક ભગવાનનું ભજન કરતો નથી અને ભગવાનમાં જ લીન રહે. બેમાં શ્રેષ્ઠ કયો તો મારે કે દેહ પોતે ઉઠીને જાતે દેહની ક્રિયા કરતો હોય તો ભજન કરે તો સારું, નકર નહીં સારું. અને પેલા દેહનું ભાન ખાવા પીવાનું કોક કરાવતું હોય તો એને ભજન ના કરે તો ઉત્તમ છે, એ શ્રેષ્ઠ. પણ દેહનું ભાન બધું સાવધાની પણ કરતો હોય પછી આ ઉપશમનું કહેવા જાય ના હોય. એ મહારાજ આપણને આ ઉપશમની વાત સમજાવે. 5 વચનામતનું અનુસંધાન મહારાજે કર્યું. એમાં ગુણાતી સ્વામી એ વચનામતો બહુ વાંચતા અને આમ કર્યા વિના મહારાજ કે આચાર્ય હોય, ભગવાન નાના મોટા હોય કે ભગવાનનો પુત્ર હોય તો પણ એને પણ આમ કર્યા વિના છૂટકો નથી. એ મહારાજનો સિદ્ધાંત છે. દરેકના આ વાત જીવમાં સમજવાની જ છે. સમજ્યા વગર સિદ્ધિ નથી. એમ ગુણાતી સ્વામીનો આ સિદ્ધાંત છે. ગમે તે હોય, આચાર્ય દીકરા હોય, ભગવાનના દીકરા હોય, નાના મોટા ભગવાન હોય કે મોટા સદગુરુ હોય, દરેકને આ વાત સમજવાની છે. કેવો છૂટકો? કારણ કે જ્યાં સુધી આ વાત ન સમજાય ત્યાંથી ડગલે ડગલે ધોખો, ડગલે ડગલે વિઘન છે, આવરણ છે. એવા આવરણ બધા ભક્તો ના આવ્યા આપણે જાણીએ છીએ, જોઈએ તો. દરેક ભક્તને દેહના ભાવ હતા ત્યાં સુધી સત્સંગમાંથી પાછા પડ્યા. દીનાનાથ ભટ્ટને એક માન હારું પાછું પડ્યા. શિક્ષાપતિ નામ મારું કેમ નહીં? મયારામનું પેલા સાધુ દીનાનાથ ભટ્ટને વાત કરી, મન આવી ગયું. મહારાજમાંથી પાછા પડી ગયા, સત્સંગમાં આવતા બંધ થઈ ગયા. એટલામાં જ હજુ એ વખતે દેહના ભાવ ન ગયા. જો પેલા મહારાજ સ્વામી કે પગ ધોઈ ના આવો તો હાલે. સ્વામી કે 2-5 દાડા છે પટેલ કેમ આવતા નહીં સત્સંગમાં? સ્વામી શું આવે? પગ ધોઈશું તારે આવશું. બહુ તારી પગ ધોવાનું તો સારું કીધું. આ મોજ રોજ ધોવાય છે કઈ? આ પછીના રોજ ધોવાય? પછી આ ચોમાસું હોય, પગ બગડ્યા હોય, ગાળા હોય તો ધોઈ નાખવું પડે ને. પણ એમાં મનનું ખંડન થયું એ શું મોક્ષ સાથે? ગુણાતી સ્વામી મહારાજ શ્રીજી મહારાજ પોતે કે મારી હોમાં હાકર થઈ ગયો, હલયો પણ મારો ગુણ જીવા ખાતરે મારો રાખ્યો મહારાજને હજરામાં. આ રહ્યા જાણતા હતા, મહારાજ વાત ન કરી. આટલું બધું છે બીજમાં તો. અને હવે મહારાજ હોમણ હાકર થઈ ગયા, ભેગા ફરી પરસાદી તોય પણ આમ. અને વળી પછી મહારાજે જયારે છે તે પેલું છે તે નાવા જળ કેરીમાં પેલી કરી ઠેકડી ત્યારે તોડાઈ ગયા. અને જ્યાં તો ખરા પણ રસ્તામાં બેસીને જરણ પાછા પાછા આવા જ. એટલે આ દેહના ભાવ આડા આવે છે, નવરે છે. જીવા ખાતર નહીં ન જાય. કેવા મહારાજના કાર્ય લઈ જનાર પેલા એ
દરબારમાં ઉતારેલા અને સેવા પણ એવી કરેલી, પણ છતે દાદા ખાતર મને બેને ઈર્ષાનો ભાવ આવી ગયો. એમાંથી મહારાજ ઉપર ઉતર્યા અને મહારાજને મારવા તૈયાર થઈ ગયા. આટલો બધો આ દેહનું અભિમાન છે અને એ ગુણના ભાવ છે. ત્યાં સુધી મહારાજે લખ્યું આત્મનિષ્ઠા, કે જ્યાં સુધી આ જીવને ગુણના ભાવ છે ત્યાં સુધી કોઈ જીવ સુખ્યો થતો નથી. આત્મસત્તા રૂપે થાય તો જ સુખ્યો થાય. તો આત્મસત્તા રૂપે કોણ? સત્પુરુષની આજ્ઞા વર્તે તો આત્મસત્તા રૂપ, ને તો મન ધારે તો આત્મસત્તા રૂપ છે ઘણા. અને પેલા 2 જણા આત્મસત્તા રૂપ જતા હતા. એ કીર્તન બોલતા હતા કે કોઈ પુષ્પ લઈને પૂજે તોય આનંદ સરેલો, કોઈ ધૂળ નાખીને ધ્રુજે તોય આનંદ સરેલો, કોઈ લાકડાના ભાવ મળે તોય આનંદ સરેલો. અને આવું કુલતાન કરતા જાય. ત્યારે તમારે જેવા કોઈક હશે અનુભવી કે આ ભ્રમકિલોલ કરે છે તે સાચો છે ખોટો છે, તે બાજુમાં ચડીને જરા ખંભરાય ત્યાં તો આમ લાલ આંખ થઈ હો કોણ છે કહેતા હતા હમણાં લાકડા ભાડા લઈને મળે તો આનંદ છે લોલ, કોઈ ધૂળ નાખે તો આનંદ, કોઈ ગાર જાય તો આનંદ. ક્યાં ગયો આનંદ? ક્યાં છે કાણ આનંદ છે? માટે એમ ભ્રમરૂપ થવાય નહીં. એ તો બ્રહ્મના સંગે ભ્રમરૂપ થવાય. નકર તો ઘોડે ચડતા જેવું થાય. મુંબઈની લાઇબ્રેરી છાપા વાંચે, ઘોડા ઉપર આમ બેસાય, પગમાં પેંગડામાં પગ રખાય અને આમ પેલી લગામ આમ પકડાય, એવું બધું શીખી લાઇબ્રેરીમાં. પછી આવા ગામડામાં આવ્યો ને દરબારોનું ગામ અમારા ચતાણાના ચારડાની જેવું. દશેરાના દાડે પાર્ટીઓ થાય ઘોડાની. દશેરા હોય ત્યારે હવના ઘોડા દોડાવે અને આનંદ કરે. પછી પેલા ભાઈ આવેલા છાપામાં કે મને એક ઘોડ દો, હું પણ ઘોડાનો સ્વાર છું, મને પણ આવડે, બહુ સારું જોતા. પછી એક ઘોડું એમને પણ આપ્યું. પછી બધા ઘોડે ચડ્યા, આ એક ઘોડે ચડ્યો પણ ઘોડું સમજી ગયું કે અસવાર લાગતો બનાવટી છે. એ પછી બધાએ પાર્ટી તો લીધી, એના ભેગે આને લીધી, પણ નાખ્યો હેઠો, ખેડ્યો ભાગી. કેમ કહેતો હતો હું શીખ્યો કે લાઇબ્રેરીમાં શીખ્યો. એ કામ આવે એ તો બધી પ્રેક્ટિસ કરવી પડે, અનુભવીના ફાય. શું આવડે? LLB થયો હોય પણ તલાટીનું દફતર ના આવડે. જો આવડે સાહેબ? હા LLB સાહેબ સાહેબ LLB છે, પણ તલાટીનું દફતર શીખવું હોય તલાટી ભેગું 12 મહિના રહેવું પડે. ના આવડે કાગળિયું કરતો. એમ દરેક ના કામ આપણે ભણી ગયા. આ ડાક્ટર MBBS થાય છે તરત કામે નથી હાલતા, નોકરી જવું પડે છે મોટી હોસ્પિટલમાં, સિવિલમાં, અને એ શીખવું પડે. તમારે પેલા બાદડિયા શીખ્યા 12 મહિના જો ત્યારે છે તે હવે પાસ થયા અને હવે આગળ ભણ્યા પાછા. કેવું MAD નું MB નું આપણે MB ખબર ના પડે શું હોય છે, MB શું હોય છે એ ખબર ના પડે આપણે. આ કે એટલું સાંભળીએ, કારણ કે આપણે લાઈન ના જોઈ હોય પછી ક્યાંથી ખબર પડે. તો એ મહારાજ કહે છે કે આવી રીતે ભ્રમરૂપ થવાતું નથી. વાંચીને બોલીને શીખીને પેલા ઢેડના છોકરાની કાલે ના વાત કરી, મારે કે કેવા આત્મા શું 100 વાર કહેવાય તોય પણ અંતે મહારાજ તમે કહો છો તો આત્મા કહું છું, શું તો હરી એમ છે. તે મારે કે શ્રી બ્રહ્માજી જેવા બ્રહ્મરૂપ વર્તાતા એવું બીજાને વર્તવું કઠણ છે, પણ એ કેવી રીતે વર્તાતા આવી ગુણાતીત પુરુષના સમાગમથી ગુણાતીત નથી થયા. જો ભરતજી વનમાં ગયા રાજ મૂકી તો મરગળામ બંધાણા, પણ એને ગુરુમુખી નતા. અને ઋષિ મુનિઓ 88,000 ગુરુમુખી નતા. એ જનક રાજાને ગુરુ કરવા પડ્યા અને જનકની સભામાં બેહવું ત્યારે વિદેહી પણ આવ્યું. નકા હવે સુખદેવજી યોગ જન્મસિદ્ધ યોગી છતાં પણ જીવન મુક્ત વિદેહી મુક્ત નહીં. સાથી કે વ્યવહાર આડો આવ્યો જનકનો, એટલે તે જીવન મુક્ત વિદેહી નહીં. અને જનક રાજાને અષ્ટાવક્રનું દેહ આડું આવ્યું એટલે એ વિદેહી નહીં, એ જીવન મુક્ત.
એ વિદેહી પણ ક્યારે આવ્યું કે અષ્ટાવક્રનો સમાગમ કર્યો તારે એ દેહનો ભાવ. એમ જનકનો વ્યવહાર હતો એ એના સુખદેવજીની દ્રષ્ટિમાં આવ્યો. તો એ સાથે જયારે જનકનો સમાગમ કર્યો ત્યારે ખબર પડી કે આ તો વ્યવહારમાં રહેવા છતાં વિદેહી, વ્યવહારમાં રહેવા છતાં એને વ્યવહાર અડ્યો નથી. આ તો ના વ્યવહાર હોય એને તો વ્યવહાર જોવું છે. મારે કે ગ્રસ્ત અને ત્યાગીની વાત કરી શૈલાના 11 અને સાથે મારે કે આ જનકથી ઉડાણું ના ઉડાણું, સુખદેવથી ઉડાણું. જ્ઞાન તપે કરીને, વૈરાગ્ય કરીને, ધર્મી કરીને ઇન્દ્રિયોની શક્તિ પણ વર્ધિન પામે, અને જ્ઞાને કરીને જ્ઞાન એકલું વર્ધિન પામે પણ ઇન્દ્રિયોની શક્તિ વર્ધિન પામે ને એના ઉપર જનકનું દ્રષ્ટાંત કે જનકથી ના ઉડાણું, સુખદેવથી ઉડાણું. પણ સમજણમાં લખી તારે મારે કે બે ની સમજણ જ્ઞાને કરીને બે નો મોક્ષ સરખો છે, બે ની સ્થિતિ હરકી છે. ગ્રસ્ત ત્યાગીનો મેળ નથી. ત્યાં સમજણ જેની મોટી એ મોટો, એમ મહારાજે લખ્યું. એટલે આ સમજણની વાત હતી. તો સમજણની વાત ના આવી હોય ત્યાં સુધી આ દેહ દ્રષ્ટિ દેખાય. તો જનક રાજાની દેહ દ્રષ્ટિ, પર્વતભાઈની દેહ દ્રષ્ટિ દેખાય આપણને કે ખેડૂત છે અને જે હાકે છે. પણ ગુણાતીત કે આપણે સમજીએ છીએ એમ સમજતા પર્વતભાઈ એવી સ્થિતિ હતી. વિદેહી પુરુષે તો ના સમજાય આપણે. ત્યારે આપણા ગ્રસ્તા સમય હર્ષદભાઈ જેવા છે, અંબાલાલભાઈ જેવા છે, એના આપણે જોવા જઈએ તો વ્યવહારિક માણસો. અને બીજાની દ્રષ્ટિ જેને મારે કે ભગવાનનો ભક્ત થયો હોય તો ઓળખે કે આ ભક્ત. બીજાને શી ખબર પડે તો વ્યવહારિક માણસ અને વ્યવહારમાં ગુંથાણા. પણ એ છે જયારે આ જ્ઞાન દ્રષ્ટિ આવે ત્યારે આ સમજાય ને ઓળખાય ને દેખાય. નકે તો નિવૃત્તિ પ્રવૃત્તિ ઉપરથી કહે, પણ મારે કે નિવૃત્તિ તરીકે બેઠો હોય પ્રવૃત્તિમાં છે અને પ્રવૃત્તિ બેઠો નિવૃત્તિમાં છે. જો બે ની વાત મારે જુદી લખી. આમ મારે કે ભોગાવાની નદીમાં ઢૂંઢીઓ તપ કરતો હોય અને કે જાય, અને હાવ હોય, ગ્રસ્તો હોય, બૈરા છોકરા હોય, પણ બધું જો વાણમાં બેહાર ઘામાકા તો એની મુક્તિ થાય. અને એ બેની યથાર્થ વ્યક્તિ જાણનારો યોગ છે. મજનું 11 ગીતાનો અભિપ્રાય આપ્યો છે કહો. હા, એને બુદ્ધિવાળો લખ્યો. બે ની વ્યક્તિ જાણનાર ત્રીજો હો પાછો મોક્ષ ને યોગ. એ બુદ્ધિ હોય તો સમજાય ને કે સમજાય નહીં. એ મારે કે શું કે હા એના જે મૂળ તે જ વડને લીલો રાખે છે અને બીજા સર્વે મૂળ ઉખડી ગયા હોય ને જો એક વડવા પૃથ્વીમાં ચોંટી રહ્યો હોય તો પણ વડનું વૃક્ષ લીલું રહે. આ દ્રષ્ટાંત મહારાજે વડનું આપ્યું કે એ વડ છે, થોર છે, પીપર છે અને પેલો હનેહરો છે. એ ઝાડ એવા છે કે તમે આમ શું ભોંય આમ નાખી મેલો પણ એ ભોંય એનું ભોંયને અડે ને ત્યારે ભોંયને ચૂસે અને પછી ફણગા નાખે. અહીંયા અમારે પણ હનેહરો એક નાખ્યો, લાઈન આવડું ચડી ગયું હતું, પણ એ લાઈન નાખ્યો ખાલી પડ્યું હતું તો મારા બધા ફૂટવા માંડી પડેલું. મેં કીધું આને રોચતું નથી, ભોંયમાં ગાળ્યું નથી, કેમ ફૂટ્યું? આ તો જમીન ધાય ને નજરે જોયું તો એક ખાડ લાઈન નાખ્યું હતું હનેરાને, ફૂટ્યું. એમ આ સાથે વરનું ઝાડ ફૂટે એમ આપણે સાથે મહારાજે કુઠિતનું વચનાવટ લખ્યું. નિર્મૂળ કુઠિત ને કુઠિત ન થઈ હોય એ કેમ સમજાય? તો કુઠિત જેની ન હોય એ મહા કે સંસારમાં ચોટેલો છે, ફૂટેલો છે, એ નીકળી ના શકે, એ છોડી ના શકે, એટલે એ કુઠિત નથી. અને જેને છોડ્યું છે એને ઇન્દ્રિયો કુઠિત થઈ છે પણ નિર્મૂળ નથી. એ કુઠિત થઈ પણ જોગે પાછું છે ફૂટે, પાંગરે, પાલવે. એમ એક જરા હાંધો રહી ગયો હોય ને ભાઈ, બધું છોડ્યું પણ આટલું જરા હાંધો રહી ગયો હોય, સંબંધીમાં રહી ગયો હોય, પદાર્થમાં રહી ગયો હોય, કઈ દુનિયાદારીમાં ગમે તે હાંધો રહી ગયો પાછું ફૂટે, પાંગરે અને થાય ઉભું પાછું જગત આખું. એ સોયમાંથી સર્જન થયું નહીં લખ્યું? સોયમાંથી આખું સર્જન થયું. સોય રાખી લંગોટી હાથવા તો દોરો લંગોટી કાપી નાખે ઉંદરડા. ઉંદરડા હારું બિલાડી પાડી, બિલાડીને દૂધ પાવા ગાય રાખી, ગાય હારું ખેતર રાખ્યું, ખેતરને સરકાર હપ્તો લેવા ક્યાંથી બાવાને ભરવો? ચલો તરત પકડ્યા જેલ ભેગા, ચાલો જેલમાં ભરી દો આ હપ્તો. ઓ તારી ભૂલવા તો હોય પછી સર્જન થયું એવું થઈ જાય. મારે કે જરાક ચોટ્યું હોય વડનું ઝાડ કે પીપળનું કે થોરનું
તો એ પાદરું ફૂટે અને થાય છે. એમ આ મહારાજ કહે છે કે આપણે બધું ત્યાગ કર્યું, પણ જો જરાય જીવમાં રહી ગયું હોય એનો કણકો તો છે તે મોટું ઝાડ થઈ જાય. એટલા માટે મહારાજ કહે છે કે શુદ્ધ ગુણાતીત ભાવને પામે તો છે તે એ શુદ્ધ થાય, ન કે કંઈક ને કંઈક માયાના ભાવમાં રહી જાય. 51 ભૂત લખ્યા, 51 ભૂતનો બળવાળ. એક ભૂત આપણને ધૂણાવે છે, જોઈ આવો છે હનુમાનની વાડીમાં આજ જ જશે શનિવાર, કેટલાય ભેગા થયા છે. તો એક ભૂત એને ધૂણાવે છે તો આપણે 51 ભૂત શું અખરવા દેખો. એ 51 ભૂતનો બળવાળ કાઢવો એ આ ગુણાતીત ભાવને પામો તો નીકળે ને કે નીકળે એવો નહીં. કોઈમાં 1 હોય, કોઈનો 2, કોઈનો 5, પછી પણ છે તે ગુણાતીત સિવાય સર્વગુણે સંપન્ન તો એક ભગવાન છે, બીજું કોઈ નથી. એમ એ મહારાજ આપણે સમજાવે. શું કહેજો સાંભળો. એમ ઉપર થકી કદાચિત પંચ વિષયનો ત્યાગ કર્યો છે, પણ અંતરમાં વિષયનું ચિંતન થાય છે. એ જેને જન્મ મરણનો હેતુ છે. અંતરમાં એનો દંશ રહી ગયો તો જોગ એ પછી પાંગરે એમ એનો જોગ આવે. નારદજી ભગવાનનું મુખ હતા અને સર્વે ઠેકાણે એમની ગતિ હતી. બ્રહ્માના માનસ પુત્ર છે, તો એને છે તે ગૌલોકમાં જઈ શકે. સતીજી વૈકુંઠમાં, શ્વેતદીપમાં, બદ્રિકાશ્રમમાં બધે ફરતા. હવે આવી સ્થિતિ પણ છે તે 2-4 શાસ્ત્રોમાં એનું લખ્યું છે. એમાં 12 કાંડમાં ક્ષેપક લખ્યું. તુલસીદાસના 12 કાંડમાં બનાવતી નગર બનાવ્યું છે. ભગવાનને એને ગર્વ આવ્યો હનુમાનજીને કામ જીત્યાનો, એટલે ભગવાને કસોટી લીધી એટલે બનાવતી લખ્યું. શિવપુરાણમાં લખ્યું, મહાભારતમાં અસલ લખ્યું, ક્ષેપક નથી. ત્યાં સંજયની વાત છે. સંજય રાજાના ઘેર રાતવાહો રહેવા જાય સંન્યાસી તરીકે કે મારે ચતુર્માસ કરવો છે, માટે હે રાજા અમને આશરો આપ. તે રાજાએ આશરો આપ્યો, પણ એની દીકરી હતી એને કહ્યું કે આ સંન્યાસીઓ આપણે ત્યાં રોકાણા છે, એને કઈ જોતું કરતું આપતી લઈ જાવ. એમાંથી આ નારદજીનો મોહ થયો હતો અને ગ્રસ્તાશ્રમ કર્યો હતો. એ બધી વાત હા મહાભારતમાં. હા, એટલે રાજ ધર્મો છે એનો 30મો અધ્યાય છે, જોઈ લેજો શાંતિ પર્વમાં. હા અને પેલો શિવ પુરાણમાં વાત લખી, એક ક્ષેપક જેવું લાગે છે. અને આ બાળકાંડમાં લખ્યું છે. એ શું અને છે તે આ આખ્યાન પૂછ્યું અમરીશ રાજાનું, પણ એ પૂરું આખ્યાન ક્યાંય હાથમાં પુરાણમાં નથી આવતું. પણ સ્કંદ પુરાણમાં એટલું એક લીટી લખી છે કે અમરીશની કન્યાનો મોહ થયો છે, એટલી એક જ લીટી લખી છે એ સ્કંદ પુરાણ નારદજી. એટલે 2-4 શાસ્ત્રોમાં નારદજીનું આપ્યું છે આવું પ્રતિક. એટલે હા, જેટલા કલ્યાણાર્થે શબ્દ છે અને જેટલા કલ્યાણાર્થે શબ્દો છે એ માત્રનું ગ્રહણ કરી સાર કાઢીને અમે આ વાર્તા કરીએ છીએ. પછી કોઈ શાસ્ત્રમાં અજાણ્યું કેમ હોય મહારાજનું? એ તો આપણે અભ્યાસ ના હોય તો આપણે અજાણ્યું રહે, પણ મહારાજને તો અજાણ્યું નતું. બધા શાસ્ત્રનું એમને સત્ય સમન્વય કર્યો અને દરેક શાસ્ત્રનું રહસ્ય સાર કાઢીને આપણે આ વસ્તુ આપી. એટલે કોઈ શાસ્ત્ર બારી વસ્તુ છે જ નહીં. અને મહારાજે તો જે બોલ્યા, પેલો માધવી સંપ્રદાયનો બ્રાહ્મણ કીધું તો મારે કે વ્યાસજીનું પ્રમાણ આપો, કારણ કે વ્યાસજી આદિ આચાર્ય છે, એમને કોઈની અપેક્ષા રાખી નથી અને સ્વયં એમને શાસ્ત્રો રાખ્યા. અને બીજા આચાર્યો થઈ ગયા, એમણે પ્રમાણ લીધું વ્યાસજીનું, ત્યારે એમના શાસ્ત્રો પ્રમાણ થયા છે. અને એમાં ક્ષેપક નાખી અને વાત વિસ્તારે તો એના મત ના હોય એ માને, પણ બીજા કેમ માની શકે એમ કીધું મહારાજે. એટલે તે એ વચનામાં જે કાશીની રાજ્ય અંદર છે એ મધુ સંપ્રદાયની અંદર કોઈ પ્રકારની એવું છે જ નહીં. પ્રલયની અંદર તો બધું ખલાસ જ થઈ ગયું. હા, અહીંયા આક્ષેપકમાં છે ને, આક્ષેપક હશે. કારણ કે મેં પછી એ હરિવંદાસને કાલે લખ્યું. હા, કારણ કે મધુ સંપ્રદાયનો પાછું વાંચ્યું એનું મુક્તિનું શું છે બધું છે. વાત્સંતિક પ્રલયમાં ખલાસ થઈ ગયા. એ કે વૃંદાવન કે કઈ નથી. બરોબર. એટલે શિવપુરાણમાં કાશીનું છે, શિવપુરાણમાં છે. પણ આ મધ્ય સંપ્રદાયની વાત કરી ને, મધ્ય સંપ્રદાય રાજકોટનો બ્રાહ્મણ હતો.
મધુ સંપ્રદાયનો રાજકોટ બ્રાહ્મણ. હા પછી એને પૂછ્યું ત્યારે એને એમ કહ્યું કે મધુ સંપ્રદાયમાં કોઈ જગ્યા છે હા. આ ઉલ્લેખ કોઈ જગ્યાએ વૃંદાવનનો ઉલ્લેખ નથી. બરોબર. એટલે કદાચ એ બ્રાહ્મણ પોતે એમ માનતો હશે જેમ શિવ પુરાણમાં માને છે હા. એમ બ્રાહ્મણ પોતે એવું માનતો હશે. હા બરોબર. વૃંદાવન મને પ્રલય એ તો આપણે ના કહીએ, આપણે આ તો અક્ષરધામ છે, આપણે મહિમા કહીએ તો મહિમા હા ગવાય. મહારાજ નો સ્વામી નો સંબંધ છે એટલે મહિમા ગવાય, પણ વસ્તુગતે તો પછી જે છે તો છે એમ. મહિમાની વાત જુદી, સિદ્ધાંતની જુદી, રોચક, રેચક અને સિદ્ધાંત ત્રણ શબ્દો શાસ્ત્ર પર. એ જો સમજતા ના આવડે ભૂલો પડી જાય. રોચક ખરા ને રેચક ખરા. અને પછી આ સિદ્ધાંત નો સારંગપુરનું 11મું લખ્યું, સિદ્ધાંત નો શબ્દ કહેવાય. મહારાજ આમ થવું જ જોઈશે, આમ કરવું જ પડશે. પછી છતાં જીવ સહન ના કરે હોય ત્યારે જરાક આશ્વાસન આપવું પડે. આટલું નહીં કરો તો આટલું ચાલશે. મહારાજ પેલા દરબારોને ફેરવું હતું ત્યારે એક નિયમ પાડવું, જાઓ તમારે મારા 5 વાળી ફેરવજો, બીજું કઈ નહીં, જાઓ. પછી 4 ગાલ્યા દારૂ માટે ચોર્યું. અરે મહારાજ ઘણું ફરું ફરું ક્યું બોલતા. કારણ એક કહેતા હતા હવે પાછા 4 વર્ષ ગાળો છો. પછી ભાઈ મહારાજ કે એટલું તો કરવું જ પડે ને. પછી એ હાલ્યું તાર ભાઈ થોડા દાડે જે 11 ગાલ્યા. હિંસા નહીં કરની જંતી પરસો ત્યાગ માંસ ન ખાવત મત પીવત નહીં બળભાગ વિધવા કુ પરસત નહીં કરત, એ 11 ગાલ્યા. તાર દરબારની ચોટી ઉભી થઈ. હા અરે મહારાજ આ તો મારી નાખ્યા તમે, આટલું બધું તો અમારે પરતું છે કઈ. તો મહારાજ પછી પેલા અમારે બોટ બગડ કહેતા કે હીરને દોરો અને એની ગાંઠ વાળીને ઉપર તેલનો ટીપો પાડ્યો. હીરની દોરીનો તેલનો ટીપો નાખ્યો એટલે કોઈ દાડો વસૂટે નહીં. એમ એવી આપણે મહારાજ સાથે ગાંઠ પાડી દેવી. હા મહારાજ એ તો કરશું, એ બનશે, બીજું લાંબુ નહીં બને. એમ કરીને મહારાજે સત્સંગ કરાયેલો. એમ શું કહેવું? એવા જે પંચ વિષય તે પરમેશ્વરના ભક્તને કેવી રીતે જન્મ મરણના હેતુ નથી. આવા જે પંચ વિષય છે એ વખત જીવતો રહી શકતો નથી મૃત્યુલોકમાં. પંચ વિષય તો હવે જે 32નું વચનાવત પણ એ કહે છે. અને એ પંચ વિષય વગર, કારણ કે માસલું જળ વગર ના રહી શકે. એક ક્ષણ વાત એમ મહારાજે શરીરના 28 શબ્દ છે કે આ જીવને પંચ વિષયનું જીવન છે. ત્યાંથી જો જરાક વિખોટો પાડો તરફથી મરી જાય. તો પછી મારે કે એને એ જીવનપણું છે એ મટીને જો ભગવાનનું પંચ વિષયનું જીવનપણું, ભગવાન સંબંધી પંચ વિષયનું જીવનપણું બંધાય અને એ તો એ ટળે. કારણ કે એક આલમ તો જોઈએ છે એ કહીએ તો મહારાજ પછી શું કીધું કે તો જો ભગવાનનું પંચ વિષયનું જીવન એ ભગવાનના સુખને અનુભવે ભોગવે એને પ્રાપ્ત થાય. પણ જ્યાં સુધી જગતના પંચ વિષયનું જીવન છે ત્યાં સુધી એને બને નહીં. હા તો યાર થાય નહીં. એટલે એ મહારાજ કે આ જીવ આ લોકમાં પંચ વિષય વગર રહી શકતો નથી. તો એના માટે મહારાજે આ ઉપશમની વાત કરી. અને આવી રીતે જેને મહારાજે 5-25 ઘઉંની થાક ઓળખતો, 5-25 ઘઉં હલવ્યો હોય અને આખો દાડો મજૂરી કરી હોય, ઉજાગરા કર્યા હોય 2-5 દાડાના, અને આવી બધી મજૂરી કરી હોય, દાખલો કર્યો હોય, અને પછી એ હુવે ત્યારે એને ભાન રહે. એને જગતનું ભાન ના રહે, સપનાનું ભાન ના રહે. અને 2 માણસ ભેગા બાંધે તો મારે કે લાકડા બાંધ્યા હોય ને એવો જ અવાજ, લાકડા ભેગા બાંધો એને જેવો અવાજ હોય ને. પણ એને પંચ વિષયનું કઈ ખબર રહેતી નથી. એ અજ્ઞાને કરીને ઉપશમન પામ્યો, અજ્ઞાને કરીને એ ભૂલ્યો. છતાં પણ એને એ પંચ વિષય લોકતા નથી. તો જેને ભગવાનમાં જેને આવી રીતે આસક્તિ, ભગવાનમાં હેત, ભગવાનનો મહિમા સમજાણો, ભગવાન પરાયણ જીવન થઈ ગયું. પછી નરસિંહ મહેતાનું ઉપશમન, મશાલથી હાથ બળી ગયો, મશાલ ઝાલી તો ભગવાનના સ્વરૂપમાં તલ્લીન તો હાથ બળી ગયો. એવી ઉપશમ એમને વર્તી. અને જે ભગવાનના ભક્ત થઈ ગયા અને એવી રીતે ઉપશમ આવ્યા. પેલા ગોરા કુંભારનું કે છે માટી ખૂંદતા છોકરું ખૂંદી નાખ્યું. ગોરધનભાઈ લુગડા ધોવા હાલે, છોકરું લઈને હાલે. એટલે ક્યાં જાવ છો? લુગડા ધોવા. ત્યાં મેં લુગડા કાંક હારે છે શું છે? કઈ જીવડું બેવડું દહી કરી ગયું તો જોવરાય તો છોકરું તો એ ખબર નહીં. કેટલી બધી ઉપશમ કહો. એવી ઉપશમ હોય, એવી ઉપશમ થાય તો મારે કે આ પંચ વિષય છે જન્મમાં હેતુ થાય.
પણ એવી ઉપશમ થવી અઘરી છે ને, એવી ઉપશમ થવી બહુ મારે કે કઠણ છે. એવી ઉપશમ કેમ થાય? તો અસાધારણ હેત, અસાધારણ મહિમા સમજાણો હોય ભગવાનનો તો એવી ઉપશમ દશા આવે. ના આવે એવું નહીં, પણ સત્ય કઠણ ખરું. તો એ ભગવાનમાં આવી રીતે જો ઉપશમને પામે, જેમ વ્યવહારમાં અજ્ઞાને કરીને આવી રીતે ઉપશમને પામ્યો છે તો એને વ્યવહારની વિષયની ખબર રહેતી નથી. તો જ્ઞાને કરીને ભગવાનમાં જોડાવે કરીને ભગવાનના મહિમાએ કરીને જો ઉપશમને પામે તો એને પછી એ વિષયો જન્મ મેળવના હેતુ રહેતા નથી. મારે કે જૂની ડાંગર થાય તો વાવત ઉગે ખરી, એમ છે જે જેમ ચોખા જૂના છે એમ ખાવામાં હવા પણ ઉગવામાં નહીં, તો એ ઉગે નહીં. એમ મારે કે આવી રીતે સત્સંગમાં એનો જીવ વણી જાય પછી એના પંચ વિષયો છે એ જન્મ મરણના હેતુ ન થાય, કારણ કે જગત સંબંધી ના રહ્યા ને, એ જગત સંબંધીનો ગંધ નીકળી ગયો બિલકુલ. પછી આ સત્ય ભગવાનનો સત્યાશક્તિ, ભગવાનનું સત્ય, ભગવાનનું બનન. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ને ભાષે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ જાય. એવી રીતે ભગવાનમાં જે ભક્તો લીન થયા એને સાથે આ જગત ભૂલાણું છે એ જોઈએ. તુકારામ ને બીજા ત્રીજા બધા એની વાત આપણે જોઈએ તો એને ભગવાનમાં આવી રીતે ઉપશમ થયું છે. અને ચોકદેવી સાધન બહુ કર્યા પણ ના થયું ઉપશમ, ગુરુ નતા. એને ગુરુ જ્ઞાનેશ્વર મળ્યા ત્યારેથી એ આ જ્ઞાનેશ્વર ગીતા અમે વાંચી, એનો પાઠ કર્યો. એની અંદર આ રીતે ભક્તોને ભગવાનમાં મહિમા સમજાવાથી અને ભગવાનનો અસાધારણ પ્રેમ હેત થવાથી જગત ભૂલાય છે, બીજું કઈ નહીં. તો શું કહેજો? પછી એનો ઉત્તર જેમ સમજાયો તે મુક્તાનંદ સ્વામીએ કર્યો, પણ યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ. માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવનાએ રહી કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતન કરતો હોય તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જયારે ઉપશમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્તને ઉપશમને બળે કરીને પંચ વિશે જન્મ મરણના હેતુ ન થાય. અમે સ્વામી પેલા પ્લેનમાં બેઠા હતા ને આફ્રિકે જતા ત્યારે પ્રમુખ સ્વામી કે અહીંથી આપણે જ્યાં પાછા ફર્યા પણ મને કઈ નિર્ભયતા હતી, પણ કે કરાચી થી જે મુંબઈ પ્લેન આવ્યું એમાં મને ઉપશમ તો થઈ ગયું, કારણ કે પગાર થઈ ગયું એવું હવામાન વાતાવરણ એવું, એટલે ભય કારનો ભય થાય. અને હું તો મુંબઈ થી બેઠો તારનો જ ભય જ હતો. મને તો ઉપશમ જ હતી. હો આંખે ના મીતા કઈ હાથમાં હે મહારાજ રક્ષા કરજો, હે મહારાજ રક્ષા. અને સ્વામી તો નિરંતર ઊંઘેલા, જોગી બાપા તો અને આપણે ઊંઘ તો આવી આંખ તો છે ને વીતાય, આમ આમ થાય ત્યાં તો આમ ઊંચો હાથ કરે તો એમાં કાળનો ભય એવો છે, ઉપશમ થઈ જાય, લગણકી જાય. કહો શું કેજો? જે મહી જેવી કે સાબરમતી જેવી નદી બે કાંઠામાં વહેતી હોય ત્યારે હાથી ઘોડા વૃક્ષ સર્વે તણાઈ જાય પણ કોઈ ઠરી શકે નહીં શકે. એમ ઉપશમ વાળાને પણ ગમે તેવા રમણીય ભોગ ઇન્દ્રિયોને ગોચર થયા હોય પણ જયારે અંતર સન્મુખ દ્રષ્ટિ કરે ત્યારે જેવા પૂર્વજન્મને વિશે દેખ્યા હોય ને તે આ જન્મમાં વિસરી જાય છે તેમ તેની વિસ્મૃતિ થઈ જાય છે. એવી રીતે જે ભક્તને વર્તતું હોય તે ઉપશમ કહેવાય. મહારાજ લખ્યું છે ને કે બધા ઊંઘમાં જાય છે, સુસુપ્તિમાં જાય છે કર્મે કરી, પણ કોઈ જાગ્રતમાં સુસુપ્તિમાં ગયો એમ લખ્યું છે ને. એમ જાગ્રતમાં સુસુપ્તિમાં જાય તો ઉપશમ થાય, ઊંઘમાં તો જાય છે 24 કલાક તો. પણ વિચારે કરીને કોઈ સુસુપ્તિમાં જતો નથી, અને વિચારે કરીને કોઈ સુસુપ્તિમાં જાય તો વિચારમાં લીન થઈ જાય. શું કહેવું મારે? ઉપશમનો મહિમા અતિ મોટો છે. જો મારે કે ઉપશમનો મહિમા અતિ મોટો છે, કારણ કે જગત ભૂલાય છે અને ભગવાનમાં લગ્ન લાગે છે, એ આકારવર્તી થઈ જાય. એ તો મહારાજ લખ્યું છે ને કે ધન લોભી હોય તો ધનમાં લીન થાય આ શક્તિ, પુત્ર નિવાસ ના હોય તો પુત્રમાં જે બારનો પુત્ર તેમાં આ લીન થાય, સ્વામી પુરુષ હોય તો સ્ત્રીમાં લીન થાય.
એમ સાથે એમાં એને આસક્તિ તો ભાન ભૂલે છે. પેલો સાથે જતો હતો વાસના વાળો, તો પેલા મિયા નિમાજ પડતા એના ઉપર થઈને હાલ્યો ગયો. મિયાને વિચારજો કે મારા મને નાપાક ગયો, હું નિમાજ પડું છું અને આને ભાન છે કાંઈ, હવે વધતો આવે તાર ખબર. પેલો ગયો પાછો આવ્યો, પાછો વળતી વખતે મિયા પકડ્યો, ઉભો ખડે રે, આ હું નિમાજ પડતો હતો તું મારા ઉપર હાલી કેમ ગયો અને મને નાપાક ગયો? કે મિયા સાહેબ હું ગયો પણ મને ખબર નથી, તમે નિમાજ પડો છો એ મને કાંઈ ભાન નથી, તમે હતા કે નહીં એ ભાન નથી. કેમ નથી? કે આવી રીતે હું આસક્ત હતો. જો તમે ખુદામાં આસક્તા હોત તો હું જો નથી ગયો એ તમને ભાન ના રહે. માટે મારે જેટલી આસક્તિ પેલામાં હતી એટલી તમારે ખુદામ નથી એટલે તમને આ ભાન રહ્યું, નકર ખબર ના રહે. તો એ જો એને ઉપશમ હતી, પેલાને ઉપશમ હતી આમાં વિષયમાં, એટલી ઉપશમ અમને નથી ખુદામ. જો શું કે અને જે આ સંસારને વિશે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય ને તેને પરણાવ્યા મોર અતિશય પ્રીતિ વર્તતી હોય, તુકારામ સેવા તુલસીદાસ ને એના જેવું. તુલસીદાસ એવા શક્તિવાળા હતા. તુલસીદાસ હતા, એમને સંબંધ કરેલો પહેલો શરૂઆતમાં, પછી આવો ભાવ ના રહ્યો. પછી મારા ગુણાદિશન ના લખે છે સ્ત્રીનો છોકરો થાય એટલે વેશ ઓછું થઈ જાય છે એવું લખ્યું. તો આ સાથે ગયા તો નદી આડી, હવે નદીમાં પાણી, પછી પેલું તણાવ આવે ને બધું તણાતું આવે, એમાં લાકડા ફેકડા તણાતા આવે, એમાં મરદું તણાતું આવે. એના મનમાં કે મારા હારું મોકલ્યું છું આગબોટ વાણ એ બે આવી ગયા મરદા ઉપર અને હામાં કાંઠ થઈ ગયા. પછી વળી પાછું મકાન નથી કાંઠે એનું હારાનું, બારીએ પેલો હેરું લબડે, હા મારા હાર દોરડું પણ તૈયાર હતું, હેરું ઝાલીને ચડ્યા. આવું બધું કર્યું, કાળી રાત નદી પૂર હેરું ઝાલીને ચડ્યા. પછી ત્યાં ગયા ત્યાં પછી બાઈએ જોયા કાળી રાતે અહીં ક્યાંથી આટલા બધું, અને પછી કીધું કે આવી આ શક્તિ તમને ભગવાનમાં હોય તો કાંઈ કશે રહે, કાંઈ બાકી રહે, ત્યાં વર્તી પાછી રહી ગઈ. આપણે તો ચોપડા તોડી નાખીએ તોય નહીં વર્તી પાછી અને આ તો આટલામાં તો વર્તી પાછી વળી ગઈ તુલસીદાસ બરોબર કહેતા. પછી તો ભગવાન ઉપર લગ્ન લાગી અને પોતે બહાર ભૂમિ જવા જાય ત્યાં સુધી પેલા પાણી વધે લોટામાં વેડે પેલા ઝાડના ઠૂંઠે, ત્યાં એક ભૂત એ ભૂત પ્રસન્ન થઈ ગયું, એને પાણી મળ્યું. કારણ કે શુદ્ધ પાણી પીવાનું વરુણની ચોકી છે, એને મને હુકમ છે એટલે એનાથી પીવાય નહીં એટલે તરસે મરાય. મહાતુલસી પાયું એટલે ખુશ થઈ ગયો ભૂત, દર્શન દીધા. તુલસીદાસ માગો શું ભગવાન રામના દર્શન કરવાનું. તુલસીદાસ એ તો વાત નહીં બને, કારણ કે અમારે રામનો હો ગવની ખેતી જો અમારા સાથે રામનો સંબંધ હોત તો આ દશા ના પામા તમે આ ભૂતી એનીમાં. તો પછી તો કે એક ઉપાય છે મારી પાસે, કે મારા ગુરુ છે અમારા, એને રામનો સંબંધ છે કે કોણ તમારા ગુરુ? કે હનુમાનજી. હનુમાનજીને રામનો સંબંધ છે કે બધું ભેટો કરાવો. તો પછી હનુમાન મારે ક્યાં ગોતવા? કે જો આ રામકથા થાય છે, ત્યાં સભા થાય છે, ત્યાં હનુમાનજીનું આસન પડે, ત્યાં હનુમાનજી આવીને બેસે છે પણ હનુમાનના રૂપે નહીં આવે, એ તો બ્રાહ્મણનો વેહ લઈને નાખ્યું ભેડ પર અવસ્થાવાળા. તો માત્ર તું સાથે એમને પકડી આવી રીતે બેહાડ્યા તુલસીદાસ. અને પછી તુલસીદાસ બેઠા, પછી હનુમાનજી આવ્યા, બ્રાહ્મણનો વેહ લઈને આવ્યા અવસ્થાવાળા. પછી પેલા પકડ્યા, એટલે ભાઈ હું આ ઘરડો બ્રાહ્મણ, તું મને પાડીશ, મને મારા વાગશે અને મારા હાથ પગ ભાગશે, તું મને કેમ પકડે મારા હાથે? ના તમે હનુમાનજી દ્વારા કોણ છે? આ બ્રાહ્મણ શું તમે દેખો છો કે એક વાત થાય નહીં, મને તો બતાવ્યું છે હનુમાનજી છો તમે, તો પછી તારે શું કામ છે? પણ મારે બીજું કશું કામ નથી, રામના દર્શન કરવા છે મારો. કે આ તો જાળું વહી ગયો, હવે એને બતાવવું પડ્યું. પછી બેહાર્યા એક ઠેકાણે, આ જગ્યાએ બેહો, રામ અહીંથી નીકળશે દર્શન કરજો એમ કરીને બેહાર્યા. બેઠા તો ખરા પણ રામ લક્ષ્મણ નીકળ્યા ખરા, પણ એ તો મારું
તીર કામઠા વાળા નીકળ્યા અને હરણિયા વાહે પાછ હરણિયો આગળ જાય ભાગ્યું ના બે વાહે પેલા તુલસીદાસ ગાળો દેવા માંડ્યા, હે કહ્યો હે પાપીઓ, આ બચારા જનાવર વાંચી જ પડ્યા તો એમ કરીને હાથે થાકીને આવ્યા પાછા. અરે ભલા તમે મને બેહાડ્યો પણ કઈ ભગવાન ભગવાન કઈ ના નીકળ્યું, કોઈ ના નીકળ્યું, કોઈ નહીં. કોક તો નીકળ્યું છે કે હા બે શિકારી નીકળ્યા હતા અહીંયા એ જતા રામને લક્ષ્મણ. અરે ભલા અમારી એવા તો હતા જ કે એ જતા હતા. સર હવે તો આ ચિત્રકૂટના ઘાટ ઉપર જા, ત્યાં બેહાડ્યા કે જો હું સમસ્યા કરીશ પણ પાંચ નહીં કીધું આ રામ. પછી ચિત્રકૂટના ઘાટ પર ગઈ સંતન કી ભીડ, તુલસીદાસ ચંદન કહે અને તિલક કરે રઘુવીર ઓળખી લેજે. આ તુલસીદાસ ને ભગવાનનો ભેટો થયો. ભૂતમાંથી હનુમાન, હનુમાનમાંથી રામ. એમ આપણને પણ એવી રીતે મહારાજનો જોગ થઈ જાય અને ભેગું હાથો બાજી જાય એવો જોગ થાય તારે. પણ એવી ખપ, એવી ભૂખ જાગવી જોઈએ આપણે. તુલસીદાસ ને એવી ભૂખ જાગી તો રામ ભગવાનનો જોગ થયો અને એ વખત કઈ રામનો અવતાર નતો પ્રગટ. તો ભાઈ તો એવા ભક્ત પ્રગટ કરી શકે, જેમ હનુમાનજી પહેલા જ હારું નરસિંહ અવતાર પ્રગટ થયો અને જેમ ગજેન્દ્ર હારું હરિ અવતાર થયો અને એમ સાથે જે ભક્તો હારું ભગવાન પ્રગટ થયા છે એમાં આપણે એવા ભક્ત હોઈએ તો ભગવાન આપણી રક્ષા આપણા માટે પ્રગટ જ છે. પણ એવા ભક્તો થવું જોઈએ એમ કે. તો શું કહેજો? કોઈ સંસારની વિશે અજ્ઞાની સ્ત્રી પુરુષ હોય તેને પરણાવ્યામાં અતિશય પ્રીતિ વર્તતી હોય ને પછી તેને પરણાવીને 3 રાત ને 3 દિવસ સુધી ઉજાગરો ને પંથ કરેલો હોય ને પછી એ બેને ભેળા કર્યા હોય તો નિદ્રાને મારે એકબીજાના રૂપનું કે સ્પર્શનું સુખ ભોગવવાને સમર્થ થાય નહીં અને એકબીજાને આલિંગન કરી રહ્યા હોય તો પણ જેમ કાષ્ટને સામસામા બાંધી મૂક્યા હોય તેમ સુતા હોય પણ પંચ વિષયમાં એકે સુખ આવે ને એ જો અજ્ઞાન કાળે સુષુપ્તિમાં ઉપશમને પામ્યા છે તો પણ કોઈ જાતની વિષયની ખબર રહેતી નથી. તો જે જ્ઞાની છે ને પરમેશ્વરના સ્વરૂપને ધ્યાને કરીને ઉપશમ દશાને પામ્યો છે તેને પંચ વિષય કેમ બાદ કરે? ન જ કરે. માટે જે ઉપશમ દશાને પામ્યો તેને પંચ વિષય જન્મ મરણના હેતુ થતા નથી. મહારાજે વડતાલના હતરનામાં પણ આ શબ્દ મૂક્યો. ચાલો કે જ્ઞાની ને અજ્ઞાની બે નો આ જગતનો વ્યવહાર તો હરખો છે. આપણે ખાવા જોઈએ, જોવા જોઈએ, સાંભળવા જોઈએ, બધો 5 વિષય છે. અનેક જગતના જીવ નહીં છે તો જ્ઞાનીની ચિત્તેન્દ્રિય કેવી રીતે સમજો? એ પ્રશ્ન આ વડતાલમાં મહારાજ સમજાયો. એ જનકના દ્રષ્ટાંતે કરીને જનકના ગોળી જ્ઞાનની સમજણની સ્થિતિ થઈ ગઈ હોય તો મહારાજ કે આવી રીતે ઉપશમ આવે અને વિષયની ખબર ના રહે, વિષયમાં જોડાય નહીં. સુખદેવજીને આપેલો પથ્થરો દેખાડ્યો અને તેલનું તાહડાની વાત કરી અને જેમ તમારી આ તેલમાં વર્તી લીન થઈ, જેમ પથ્થરમાં લીન થઈ ભયે કરીને, એમ અમારી વર્તી કાળના ભયે કરીને ભગવાનમાં વર્તી લીન થાય અને જગતનો વ્યવહાર રાજ બધું એના કારભાર ચાલ્યા કરે છે. પણ અમે તે આ વ્યવહારમાં રહ્યા છતાં અમે વિદેશી એવું જનકે કરી બતાવ્યું, દેખાડી દીધું. એમ છતાં જો આવી રીતે ભગવાનનો મહિમા આ શક્તિ હોય, એક આપણે કુવામાં પડી જાય મૂળિયું હાથ આવે તો મૂળનું ઝાડનું તાવ આંકડી જેવું હોય પણ એને લઈને આપણને ભય નીકળી જાય કે હું બુડી મરીશ, આ કુવામાં કે પાણીમાં નહીં બુડું અને નહીં મરી જવું. તો એનો ભય છે એ નિર્ભય થઈ ગયો. પણ એ મોરાડાને કોઈ કુવા ઉપર આવીને કે 5000 રૂપિયા મૂકી દે, મૂકે ખરો ને એટલા મોરાડાની કિંમત એટલી બધી. એને બહાર કાપીને વેચવા બજારમાં જઈએ તો 5000 બદલે 500 તો આપે ને કહો, એક પૈસો ના આપે તો પણ એની કેટલી કિંમત છે. ગમે તેટલું આલંબન આપે તો એને મૂકીએ નહીં આપણે. એમ આ ભવસાગરમાં આપણે ડૂબીએ છીએ. એમાં આ છે ભગવાનના સત્પુરુષ એ આપણને હાથ થાય મોરાડે કે ભવસાગરનો તાર નાવ છે તો એને ગમે તેટલું આલંબન આપે, ગમે તેવા દેશકાળ આવે, ગમે તેવું આવરણ આવે, વિઘન આવે એને છોડવાનું બંધ થાય જો મહિમા સમજાણો હોય તો. આવો આ મુરારાનો મહિમા સમજાણો છે એવો મહિમા સમજાય એને છોડાય નહીં, ન કે મૂકી દે. એ કિંમત ના હોય ને મહિમા ના હોય તો મૂકી દે. માટે હે ભૈસી છોડી દે, ભૈસી એ છોડી દે. મહારાજ લખ્યું સારંગપુરનું બીજું ભગવાન વેદ કયા પ્રકાર થાય છે
રૂપે કરીને થાય, કામે કરીને થાય, સ્વાર્થે કરીને થાય, ભયે કરીને થાય, ગુણે કરીને થાય. પછી ગુણ નું પૂછ્યું હતા કે ઉપડ્યા કે મળ્યા? ઉપલા ગુણ તો ગણાય છે. નિષ્કુળાનંદ સ્વામી યમદંડમાં છેલ્લો અધ્યાય લખ્યો. યમદંડનો છેલ્લો અધ્યાયમાં બધા બાહ્ય ગુણો લખ્યા કે આટલા ગુણો હોય તો જીવ નહીં ભવસાગર કરે, મોક્ષ નહીં. પણ અંતરના ગુણો એટલે શું? મને વચને દેહ જોડાણો હોય તત્વમાં, આ છે બંધાણો હોય. મને વચને દેહ કરીને સારંગપુરના બીજામાં વાત કરી બંધાણો હોય તો છે તે ગુણ, એ અંતરના ગુણ. બાહ્ય ગુણ નહીં દેખાડવા. એ તો બધું બાહ્ય ગુણ તો આ કળાઓ ને એ બધું બાહ્ય ગુણો, બાહ્ય એવા ગુણો છે ભગવાનના. બધા આવડ છે, પણ એ બધા ગુણો એકમાં ના હોય. કોઈમાં 1, કોઈમાં 2, 5 હોય, પણ સર્વ ગુણ હોય તો ભગવાનનું સ્વરૂપ છે. પણ એ છે તે બાહ્ય ગુણ મહારાજ ના પાડે. જે મને વચને દેહ કરીને જે ભગવાનનો ગુણ છે એ ગુણ એ કરીને છે તે આ જીવ ભવસાગર તરી જાય છે અને એને ઉપશમ આવે. મહિમા વગર ક્યાંથી આવે ઉપશમ? પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, ઉપશમ દશા પામ્યાનો તમે કહ્યો મહારાજ આપણે વાત કરીએ તો કોઈને સમજાયું નથી. મહારાજ સહેલું બતાવ્યું કે એના જે 3 અંગમાંથી એક અંગ હોય જેમાં એનો દાસનો દાસ થઈને રહે. તારીમાં શું સહેલું બતાવ્યું? એ તો એને આવી પાછું એમ માએ એવું કહ્યું. ગોપાલ પેલા બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું લોયાના દહમાં, કાર્યની દહમાં, મહારાજ અમારું રૂડું થાય એવો ઉપાય બતાવો. મહારાજ અમે વાત કરી ભણ્યા એ જ છે, બીજું સહેલું ગોતતા છો. પણ આ અમે વાત કરી તપે કરીને એ જ છે એક વાત મારે છે બ્રહ્માનંદ સ્વામી કે એમ. એટલે હવે બારી ગોતાય સહેલું. કાશીદાના વચનાવતમાં એ લઈશું. એમાં એ લઈશું. તો હવે સહેલો ઉપાય ગોતે છે. અમારે ખેંગાજી મહારાજ ભેગા થાય ને આપડે અમદાવાદ દ્વારા, તારે કે શોર્ટકટ બતાવો. શોર્ટકટ તો સુખદેવજી બતાવ્યો છે ખટવાંગને, એ શોર્ટકટ છે. એમથી બીજો ટૂંકો શોર્ટકટ ક્યાંથી કાઢવો? અરે માટે એ વિના બીજો એનો સુગમ ઉપાય હોય તે કહો. હા યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો ભગવાનનું અતિશય મહાત્મ્ય સમજતો હોય. જો ભગવાનનું અતિશય મહાત્મ સમજતો. હા યા ચલો. અને બીજું ભગવાનને ભગવાનના ભક્તની સેવા ચાકરી દર્શન કરવું તેમાં અતિશય વેગવાન શ્રદ્ધા વર્તતી હોય એવો જે ભગવાનનો ભક્ત તેને એ ઉપશમ દશા આવે છે. આને ઉપશમ આવે એમ. અમારા સુનીલાલ આપડે વેદાંત પેલા કેવા ચાતુર્વેદી આપડે રાજકોટ નહીં સુનીલાલ યોગી મારા કરા હડફેટમાં લઈ લે કોક ને. યોગી મારા હે સુનીલાલ, હા બાપા આડો કોઈ આવ્યો બધું ભીતકણા. એવો શ્રદ્ધા અને મહિમા અને સેવા, શ્રદ્ધા સેવાનું અસાધારણ. એમાંથી આ જીવને ઉપશમ આવે છે એ મહારાજ કીધું. પણ અમને એમ ભાષે જો પાછું મહારાજ જે સેવક માની હશે પાછું કટમાં લફરું કાઢ્યું મજ બાજુ. હા હા તે માની હોય ને ભાઈ, માની તો ના જ ગમે ને. કારમાં કોદરા ખાતા જેવું લખ્યું મહારાજ કે હા હા માની હોય એને ના ગમે તે. એ વખતમાં મહારાજ આ વખતમાં માનનું બહુ મહારાજ ખંડન કર્યું છે ને. અને એવા નિર્માલી પણ તો રતનજી મિયાજી કોક જ વક્તા છે મહારાજે કીધું છે. એમ છે તે મોટામાં માન લઈ જાય. ગોપાલ સ્વામી મહારાજ ટકોર કરી સાહિત્યનો વચનાવમાં હતો અને ટકોર કરી મહારાજ. કારણ કે અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલો એટલે અંતર્વસ્તી બહુ, એટલે પોતે ઓઢીને ખૂણામાં બેસી જાય. મહારાજ બેઠા હોય, બીજા બેઠા હોય, સંતો વાતો કરતા હોય, મહારાજ પોતે તો ઓઢીને બેસી જાય ખૂણામાં. એટલે મહારાજ આ ટકોર કરી. મહારાજ કે અષ્ટાંગ યોગ સિદ્ધ થાય છે ભગવાન સંતની કૃપાથી થાય. અને ભગવાન સંત ગૌણ પડે છે. અષ્ટાંગ યોગનું પ્રધાનપણું કેમ થઈ જાય છે? ત્યારે મહારાજ માન આવતું. મારે કે માન ઘટે નહીં અષ્ટાંગ યોગમાં. માટે એક કોટ ટાળવી મોટાની સાક્ષી લેવી. ગુણાતીત થયા હોય તો ભગવાન સંત ગૌણ ના પડવા જાય. ગુણાતીત મહારાજનું સ્વરૂપ છે તો એ નેવામાં ઉભા રહ્યા.
મહારાજ દર્શન આવ્યું અને મહારાજ દરબારમાં વાતું કરવા ગયા હતા. તો મહારાજ દરબારમાં વાતું કરીને 12 વાગે નીકળે તો સ્વામી કે દર્શન કરીને પછી હોઈએ. તે નેવાય છે ઉભેલા ધર્મ વરસાદ પડે ને ઠંડક ને સદે મુક્તાનંદ સ્વામી નીકળ્યા. એટલે કોણ અંધારો પૂછે? એ તો કે હું ગુણાથી હા અત્યારે કેમ ઉભા છો? કે મારા દરબારમાં જ્યાં છે તો નીકળે તો દર્શન કરવા. આવો આપણે મહિમા નથી. મુક્તાનંદ સ્વામી કે આવો મહિમા આપણે ન મળે. અને ગુણાતી સ્વામી પેલા મહારાજ ઘોડા ઉપર બેસીને જતા હતા હામા ગામ, ત્યારે મહારાજે પાકના લાડુ વેચેલા. ત્યારે પોતાના પાકમાં લાડુ અદક્ષિણનો લાડુ નેનો નહીં, આવડા નહીં, આપણે મગજની લાડુડીએ જેવો નહીં, નકર એમાં મન ઓછું લોભાય. પણ આ તો મોટા લાડુ ધરાઈ રહે એટલા. એટલે પછી સ્વામી એક સાધુને કે જોડ તો જોઈએ ને સાધુ. મહારાજ હારે હતા તો જોડ જોઈએ લ્યો, એવી મહારાજનો પ્રતિબંધ હતો. તો એક સાધુને કે આ લાડુ તમને મારા ભાગનો આલું, પણ મારા હારે ના આવો, મારે મહારાજનું દર્શન કરવા છે તો હારે જોડ જોઈએ ને. તો કે હા આવું સ્વામી હાલો. લાડુ એને આપ્યો અને હારે લીધા. મહારાજનું પ્યાંગડું ઝાલ્યું, ઘોડા વાહેવા આમાં ગામ હતું. મહારાજ દર્શન કરતા જાય. દારૂ આવે કઈ આવે તો હરફેટ આમ જોવે નહીં રસ્તામાં, આમ જ મહારાજ હમી મૂર્તિ. ત્યારે એ તો મહારાજના ભાવને પામેલા સાક્ષાત્કાર હતા, એમને ક્યાં જરૂર. પણ આ મહારાજે આપણે ગુણાતી સ્વામી આદર્શ બતાવ્યો કે આવું આપણે સજે પ્રગટમાં ગમે તેટલા ગુણ આવ્યા હોય તો પ્રગટની આવી આપણે મહિમા રહેવો જોઈએ, એની ત્રણ રહેવી જોઈએ, એના વિશે આવું મહિમા રહેવો જોઈએ. મહારાજ કે સમજવી અઘરી છે અને એમ છે કે આ ઉપસમ આવવી અઘરી છે. અને આવી રીતે જો મહિમા સમજાય અને મહિમા સત્પુરુષના જોગ વગર સમજાયો અને છેલ્લા 5માં નારદ સુખસન કે જેવા જે ભક્ત સંત એના સમાગમથી એવું માધ્યમ જ્ઞાન સહિત આવે ભક્તિ, અને એવી માધ્યમ જ્ઞાન સહિત ભક્તિ આવે તો પછી તે કશે ટળી જાય, ઉપસમ આવે, બધું આવે. તો શું કહેજો? અને માની સેવક પાસે જે પહેલ ચાકરી કરાવી, હા, એ તો જેમ કાળ પડે ત્યારે મોટા માણસ પણ કોદરા ખાઈને જીવે, જો આવ્યું. તેમ માની સેવક ની પાસે સેવા ચાકરી કરાવવી તે પણ એવી છે. હા, અને ધણી નો રાજીપો તો જો નિર્વાણી સેવક ઉપર હોય, જો માની ઉપર ન હોય. હા, એ મહારાજે 52માં લખ્યો શબ્દ કે ભગવાનની સેવા ભક્તિ કરવી તો માને રહિત ને ઈર્ષા એ રહિત કરવી અને મહિમા એ સહિત કરવી, પણ ઈર્ષા એ કરીને ન કરવી. ઈર્ષા એ કરીને પેલી બાય કરવા દે તો ધબકાર્યું મીઠું. મહારાજ હાથ કેવી રહેશો કે તમારો હાથ અડ્યો લાગે, તે વગર આવો અવાજ ના આવે. આ ઈર્ષા લ્યો, એ ભાન નહીં, ખબર નહીં કે આ મહારાજ નું ભાણું છે. એ તો પેલાના ઈર્ષા મારે કે આ મહારાજ નું દુઃખ. પેલા 2 પગ દાબે એક જણો આમ ચૂંટલી ખાને એક આમ ખાય. ગુણાતી સ્વામી કે તો મહારાજ કે પણ આ 2 ભગવાના છે એ તો જુઓ, તમારી ઈર્ષાને લઈ અને એટલે આ માનનું ઈર્ષાનું આવું કામ છે. એવું જીવા ખાતરનું માન ઈર્ષા હતી, ફોઈબાને હતી. આ બધા ફોઈબાને એક મહારાજ હાહુના વાંચી એક બોલી એમાં મહારાજ પોતવીને ગયા તોય માન્યું નહીં અને ત્યાંની રહી ગઈ ઠેઠ સુધી. માટે આ તો પ્રાણાની ભક્તિ સેવા છે. આખી જિંદગી એમને ફોઈબાએ બહુ કર્યું. સમય ઉત્સવ અને ભીડો ઘણો બેઠો મહારાજનો અને બધું કર્યું છે, પણ આટલી પીલીવટમાં આવી ગઈ. ફોઈબાનો ભાવો વાંટી ન મૂકી અને મહારાજ ભાણા ઉપરથી ઉઠીને હાલી નીકળ્યા અને ફરીનો થતી મસ્યામાં પગ દીધો નથી. આ મોટા મોટી ઘાંટી આવી જાય એમ આપણે થતી વ્યવહારમાં કે ક્યાંક એકબીજાને ડખો હોય, ભાઈ સંબંધીમાં હોય, ભાઈઓમાં હોય કે ગમે તે કંઈ હોય અને સ્વામી જેવા પુરુષ કે અને જો ન મનાય તો થઈ રહ્યું, કર્યું કાઢ્યું બધું પાણીમાં જતું રહ્યું. આપણે જિંદગી સેવાઓ કરી હોય જાય અને પેલું આવીને આગળ ઉભું રહે. ધોરું લુગડું હોય બાસકા જેવું આખું, પણ એમાં મચ્છો કર્યો હોય એ જ આવીને દ્રષ્ટિએ ચડે. એટલા સારું જાય કરે હો, પાણવા જાય તારે. હા, નજર ના લાગે છોકરાને એટલે તું કારો તીરુકું કરે એટલે હવની નજર ત્યાં જાય એટલે એટલા સારું કરે એમ. એમાં એ કારો મસો થઈ ગયો. એવું દરેક હરિભક્તોમાં ઘણા ને થઈ ગયું. પગાર શેઠ સુધી થઈ ગયું. મહારાજના રસોઈ હાલવા જાય મારે ક્યાં કર્યા આવતાના પગાર તારે ચાલો, મારે નહીં રસોઈ કરવી પડશે. તો મહારાજ કે કરો તારે. પછી મુક્તાનંદ કે મહારાજ પીરવવા આવો કે પીરવવા નહીં આવું, લોભજન ખૂટે. મહારાજ પણ હવે આ મોટો માણસ અને મનુષ્ય ભાવ આવશે, પાછો પડી જાય છે ને આવો સારું. મહારાજ પછી મુક્તાનંદ સ્વામીના કહેવાથી નામ ના ઉઠ્યા, પણ એકવાર મોડા પડ્યા ખાલા ડબલ કરાવી હતી તોય.
પણ એ રહી ગયું એટલું ક્યાં એટલું મનાણું નહીં મહારાજનું, એટલી વસ્તુ શબ્દ રહી ગયું. પેલા ખાંડ ના અપાય, એક કપટી ખાંડ મહારાજ માગી કેરીના રસમાં, ચોયામાં સાથે ક્યાંની રહી જઈ અત્યારે એટલે બધું કેટલું વાપર્યું છે, ખર્ચો કર્યો છે, પણ આટલામાં રહી ગયું તો એને આ ગવાય છે. અને એ પેલું નહીં ગવાય, ના ગવાય એવું છે. એટલે બહુ છે તે ભક્તિમાં બહુ વિચાર કરવા જેવો, ધ્યાન પણ રાખવા જેવો. કે મન આવી જાય, ઈર્ષા આવી જાય તો એ ખોટું છે. આપણે સેવા ભક્તિ કરતા હોય પણ બીજાના ઉપર ઈર્ષા આવે તો આપણી ભક્તિ ધોવાઈ જાય થઈ. એટલે મારે સારંગપુરનું 8નું ઈર્ષાનું બતાવ્યું. મચ્છર, ઈર્ષા, અસૂયા બધા એવા દોષ છે. માટે ગુણના ભાવ હોય ત્યાં સુધી આવું વિઘન આવરણ આયા વગર રહે જ નહીં. એટલે મહારાજે અમે લખ્યું કે આત્મારૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના ભક્તિ કરે એને ઉપશમ આવે છે. અને એ તો બહુ અઘરી વસ્તુ છે, મહારાજ આ બતાવી. અને ધણીનો રાજીપો તો જો નિર્વાણી સેવક ઉપર હોય, હા, માની ઉપર ન હોય. શું કીધું કહો? નિર્માની ભગત ઉપર જેવો રાજીપો હોય એવો માની ઉપર હોય નહીં. હા, માટે ધણીનું ગમતું કરે તે જ સેવક સાચો. પછી સુખમુનિએ પૂછ્યું છે, જયારે વિવેક ને સમજણ ન હોય તે ધણીને કેમ રાજી કરે? હા, બુદ્ધિ ના હોય, વિવેક ના હોય, સમજણ ના હોય તો સી રીતે રાજી કરે? તો મહારાજ કે જો આ મૂળજી બ્રહ્મચારી ક્યાં સદી બુદ્ધિ વાળા, ક્યાં હોશિયાર છે વ્યવહારમાં કહેવામાં. અને સદે આ દાદા ખાતરના દરબારમાં બધા છે એમને ક્યાં એટલો બધો જ્ઞાન કે વ્યવહાર કેવો છે, પણ અમને રાખવાની ખપ છે તો અમને જે ન ગમે એ વાત કરતા જ નથી. મૂળજી બ્રહ્મચારી તિરસ્કાર કેવો કર્યો મહારાજ? જાઓ ઉતોડા કરશો નહીં, ગળી ચૂકડું ખાશો નહીં, વિમુખ છો, અને બધું કાઢ્યા તોય પણ જરાય 15 આની ભાવ નથી. તો મહારાજ રાજી ગયા. સીતાજીની જેવી સમજણ લખી છેલ્લાના 11માં એવી મૂળજી બ્રહ્મચારીની સમજણ. એટલે મહારાજ પાછા અપનાવી દીધા. અને મહારાજે 100 વચનાવતના વખાણ કર્યા કે મૂળજી બ્રહ્મચારી મહાનિષ્કામી જાય, એમના હાથની સેવા ગમે એવી બીજાના ગમે નહીં. અને મૂળજી બ્રહ્મચારીનો મહિમા અમે સમજીએ, અમારો સમજે, આવા બધા શબ્દો વચનાવતમાં 5-6 વચનાવતમાં નાખ્યા છે. તો એવા જે મૂળજી બ્રહ્મચારીને શાસ્ત્રી મહારાજે મહારાજની સેવામાં બેહાડ્યા. આખા સંપ્રદાયમાં 80 મંદિર ત્યાં જાઓ પણ કોઈને એ વાત પૂજી જ નથી એક સ્વામી વિના. માટે ભગવાનનો ભક્ત હોય, ભગવાનના મહિમા સમજે ભક્તનો, એ શાસ્ત્રી મહારાજ ભગવાનના ભક્ત, તો ભગવાનના ભક્તનો મહિમા સમજીને મૂર્તિ બેહાડી દીધી. અને ગુણાતી સ્વામી ભગવાનના ભક્ત તો ગોપાલ સ્વામીનો મહિમા સમજ્યા તે તકરાર બેહાડી દીધી વડતાલમાં, ને ગોપાલ સ્વામી રાજી કર્યા. અને નિત્યાનંદ સ્વામી જેવાય ભરેલા. કેવો મહિમા હેકો બતાવો. ભગત પણ કેટલું કરે જો આ શબ્દો ઉપર વિચાર કરીએ તો. એ ભગવાનના ભક્ત હોય, ભગવાનના ભક્તને ઓળખાય ત્યાં આ પરીક્ષા થઈ જાય, કસોટી થઈ જાય. ભગત કેવા છે આવા. હા, તો એ તો મહિમા એવો તો પછી મહિમા ગુણાતીત નો ક્યાંથી હોય? જો બધા હરખા હોય તો બધા પછી મહિમા ક્યાં રહેવા? બધા એ સાથે કશર ટાળવા આવ્યા હતા, કશર ટળાવવા આવ્યા, ફેર પડી જાય છે. હા હા, મહારાજ ગમે એવા ચરિત્ર કરે પુરુષોત્તમ નારાયણ 7 સત્સંગી ગ્રંથે બંધ રખાય. હા, પણ આવું ચરિત્ર થયું આવું ચરિત્ર કેમ ગોપાલ કેમ થયા? ઉદાહરણ સ્વામી શિષ્ય હતા, એમને વારે આપતો વારી જાત બરોબર, પણ વાર્યા નહીં અમને. હા, આમ ઇન્ડાયરેક્ટલી પણ ભણ્યા તો ખરા. હા, કઈ ગુણાતી વાત જુદી. એ તો લખ્યું છે મહારાજે લખ્યું ને, તમે કહો તે સર્વે સાચું, બીજા માહી પણ નથી કાચું. એકથી અધિક છો તમે, એ તો જાણ્યું છે જરૂર અમે. પણ એક વાત કહું માનો તે આપણે આત્મા નહીં દેહ. માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહ તે ન્યારું. આ મહારાજને કરાવવું છે, એ નથી કરાવ્યું. મધ્યના પત્તામાં એ જ આપ્યું કે મોટા મોટા સાંખ્યોકી બાઈ, મોટા મોટા પ્રમુખ એના અંતર સામે કઈ કઈ જગતની આ લોચો, બીજો કશો લોચો નતો. માયા
માયામાં લેવા એવા નતા, તપસ્વી હતા. સિંગોડું ખાઈને થતી અપવાસ કરીને કામ ભાઈઓ કરી. અને આ સંતોએ પણ 108 પ્રકૃતિનો ગોળા ખાધા, ટાટ કર્યા, વઘા મર્યા, બધું હતું. એટલે આ જગતના મોહ નતો. પણ મહારાજનું સ્વરૂપ સમજવું અને ગુણાતી સ્વામીને ઓળખવા ત્યાં જરાક ઘાંટી હતી. એને લઈને કસર હતી. એ કસર મહારાજને કટાવી હતી. કે જેની નીકળી એની નીકળી, ના નીકળી એની અત્યારે આયા છે બધા આયા. અરે હા, સાંભળો સાંભળો. અરે 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 પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મૂળજી બ્રહ્મચારી ને રતનજી એ અતિશય ક્યાં ડાયા? મૂળજી બ્રહ્મચારી મહારાજ વાત લીધી ને કે ક્યાં ડાયા હતા એ. હા, પણ કલ્યાણનો ખપ અતિશય છે, માટે ભગવાન જેમ રાજી થાય તેમ એમને કરતા આવડે છે. બસ મહારાજ રાજી કેમ થાય એ વાત સમજે. બીજું કઈ વ્યવહાર ભલે ના સમજતા, જગતનું કઈ જ્ઞાન ભલે નથી, પણ ભગવાનને રાજી કરવાનું જ્ઞાન છે એટલે બધું જ્ઞાન આવી ગયું એમ. અને વળી આ સમયમાં તો અયોધ્યાવાસી બાય બસ એ સારું કર્યું. એ મૂકવો પડે મમરો નકર કોઈ સામું ના જોવે. બસ એની સેવા સરભરા કોણ કરે જો એવું મહારાજ ના લખે. જેવા અમારા ગમતામાં વર્તે છે એવા તો પરમહંસ તથા સાંખ્યયોગી અને કર્મયોગી સત્સંગી તે પણ અમારા ગમતામાં નથી વર્તે. બહુ સારું. રીંગણા તો હાલ્યું નહીં અયોધ્યા પ્રસાદે વાડીમાં છે અને ત્યારે અમારા ગમતામાં વર્તે. મહારાજ કરાવે. કેમ જે અયોધ્યાવાસીએ તો અતિશય સત્સંગ પરાયણ પોતાનું જીવિતવ્ય કર્યું છે. હતું શું તે? અને દેહ તો કષ્ણ પર કર્યા વગર છૂટકો નતો, નકર ખાવું છું. માટે અયોધ્યાવાસીની પેઠે ભગવાનને રાજી કરતા કોઈને આવડતું બસ થઈ. અને એ અયોધ્યાવાસી તો બહુ વિશ્વાસી છે. હા, ખરેખર. માટે કોઈ કપટી હશે તો એમને છેતરી દેશે. એટલે ભોળા છે એમ. ભોળાનો અર્થ સમજો. ભોળા એટલે મૂર્ખ. હા, તો મૂર્ખ કોઈને ના કહેવાય આપડે, પણ ભોળા બહુ ભોળા છે એમ કહેવાય. પર્યાય શબ્દ. અરે હા, એ તો મહારાજે વખાણતા હતા ને બધું દેખાડતા હતા. હા, કેવા છે એ દેખાડી છે. અરે એ સારું. એમને કોઈ કાર્યનો આદર કરવો હોય ત્યારે મોટેરા પરમહંસ તથા મોટેરા સત્સંગી ગ્રહસ્થ તેમને પૂછીને તે કામ કરવા જેવું. હા, બસ. પણ કોઈક એક જણાને કઈ કરવા દેવું નહીં. હા, ને છેતરી જાય મારો. એવી રીતે ત્યાગી તથા ગૃહસ્થ સત્સંગી અયોધ્યાવાસીની ખબર રાખી. હા, બસ. એમ અમારી આજ્ઞા છે. બસ હા.